તો આ ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ બુવા. વત્સલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે ચર્ચાની શરૂઆત નિફ્ટીથી કરીએ. ખાસું દબાણ આપણને વધતું જોવા મળ્યું છે. 1.83% દબાણ આજના દિવસમાં 23,400ના સ્તરની નીચેનું ક્લોઝિંગ 23,379 ઉપર. હવે તમે નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ ક્યાં સપોર્ટ બની રહ્યો છે અને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ રહેશે, વત્સલજી? સો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ આફ્ટરનૂન જર્નાજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો આજે નિફ્ટીએ પોતાનો જે ક્રુશિયલ સપોર્ટ હતો 23,800, તો ગેપ ડાઉન ઓપનિંગ સાથે સપોર્ટની નીચે જ નિફ્ટી ખુલ્યું અને બીજો એક જે સપોર્ટ હતો 23,500, તો એ સપોર્ટ પણ આજે બ્રીચ થઈ ગયો છે નિફ્ટી ઇન્ડેક્સમાં. તો ઓવરઓલ જે સેન્ટિમેન્ટ વીક હતું એમાં એક આપણને વધારે વીક થતું નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ તો સેન્ટિમેન્ટ તો બેરિશ જ છે. સેલ ઓન રાઇઝની અપ્રોચ રાખવી જોઈએ નિફ્ટી માટે, અને કોઈ એવા પોઝિટિવ ન્યૂઝ પણ નથી કે જેના કારણે આપણને એક સારી એવી રિકવરી જોવા મળી શકે નિફ્ટી ઇન્ડેક્સમાં. તમે જુઓ તો ન્યૂઝ ફ્લો, તમે વેસ્ટ એશિયા જે ક્રાઇસિસ છે એ વધતા જઈ રહ્યા છે, રૂપિયો નબળો પડતો રહ્યો છે, યુએસની 10 યર બોન્ડ yieldછછે એમાં આપણને વધારો જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ કોઈ એવા ફેક્ટર નથી કે જેના કારણે આપણને નિફ્ટીમાં એક ક્વિક રિકવરી જોવા મળે. એક જ ટેકનિકલ ફેક્ટર એ છે કે નિફ્ટી જો 1 કલાકના ચાર્ટ ઉપર આર્લી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો એકદમ ઓવરસોલ્ડ ઝોનમાં છે નિફ્ટી. તો એના કારણે આપણને એક 100 થી 150 પોઈન્ટની રિકવરી જોવા મળી શકે છે. નિફ્ટી પોતાનો જે એક બીજો સપોર્ટ હતો જેને આજે તોડ્યો છે, જે છે 23,500, તો એ સપોર્ટ ઉપર એ સપોર્ટને ટેસ્ટ કરી શકે છે. તો ઓવરઓલ સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવાની રહેશે, પણ રિસ્ક ટુ રિવોર્ડ ફેવરેબલ રાખવા માટે ઉછાળે વેચવાની સલાહ રહેશે. તો તમને જ્યારે 23,500 થી 600ના લેવલ મળે છે, તો 23,700ના એક સ્ટોપ લોસ સાથે નિફ્ટીને સેલ કરી શકાય. એક્સપેક્ટેશન એ છે કે 23,150 ના લેવલને નિફ્ટી ટેસ્ટ કરી શકે છે. આ જે ટેકનિકલ ચાર્ટમાં જે ગેપ છે એ ફિલ થઈ શકે એવી એક્સપેક્ટેશન છે. તો 23,150ના ટાર્ગેટ સાથે નિફ્ટીમાં તમને 23,500 થી 550ના લેવલે તમારે સેલ કરવાનું રહેશે. 23,700નો એક સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો નિફ્ટી માટે તમારે માટે અત્યારે જે સલાહબંધી જોવા મળી રહી છે, સેલ ઓન રાઇઝની રણનીતિ તમારે અપનાવવાની રહેશે. તો 23,500ની આસપાસથી તમે સેલ કરો, 23,700નો સ્ટોપ લોસ રાખો અને 23,150ના આ લેવલ જે છે અહીંયા આગળથી ટેસ્ટ થઈ શકે છે. તો આ ટાર્ગેટ તમારે માટે સેલ તરફના સલાહ માટે બનતો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી માટે તો સેલની સલાહ. હવે વત્સલજી, બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં પણ ખાસું દબાણ રહ્યું છે. આજના દિવસે 884 પોઈન્ટ જેવું ઘટાણ, દબાણ બન્યું 1.63% જેવું દબાણ, 53,555 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. બેંક નિફ્ટી માટે હવે તમે કઈ રીતની સલાહ આપશો કે ત્યાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના 1 આવરના ચાર્ટ ફ્રેમ ઉપર, ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો બેંક નિફ્ટીમાં એક ક્લાસિકલ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું આપણને આર્લી ચાર્ટમાં બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. પણ સાથે સાથે એ પણ કહીશ કે બેંક નિફ્ટી પણ આર્લી ચાર્ટમાં એક ઓવરસોલ્ડ ઝોનમાં છે, તો એક આપણને રિકવરી, માઇલ્ડ રિકવરી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. તો બેંક નિફ્ટીમાં પણ સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ. જ્યારે તમને 54,000ના લેવલ મળે છે ત્યારે તમે 54,200 ના એક સ્ટોપ લોસ સાથે તમે નીચેની બાજુ 52,700ના જે ટાર્ગેટ્સ છે, જેમ નિફ્ટીમાં આપણને ગેપ દેખાઈ રહ્યો છે, તો બેંક નિફ્ટીના ચાર્ટમાં પણ એક ગેપ દેખાઈ રહ્યો છે. તો એ ટેકનિકલી એક ગેપ ફિલ કરવા બેંક નિફ્ટી આવી શકે. તો એ એક્સપેક્ટેશન સાથે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. 54,000ના તમને જ્યારે લેવલ્સ મળે છે ત્યારે 54,200ના સ્ટોપ લોસ સાથે 52,700ના ટાર્ગેટ સાથે તમે બેંક નિફ્ટીમાં એક એન્ટ્રી લઈ શકો છો. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ઉછાળે વેચીને ચાલો, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે. અને 54,000ના લેવલ મળે છે ત્યારે તમે સેલ કરી શકો છો. 54,200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 52,700ના અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર વત્સલજીનો વ્યૂ, નેગેટિવ સાઇડ, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ. ત્યારે હવે અન્ય નિષ્ણાતો ખાસ નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. સલજી આજે આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. વત્સલજી, આઈટીથી શરૂઆત કરીએ. ઘણો મોટો ઘટાડો અહીંયા આગળ આપણને આઈટી સેક્ટરની અંદર, આઈટી સેક્ટરના સ્ટોકની અંદર જોવા મળ્યો છે. ટેક મહિન્દ્રામાં લગભગ 4.5%ની આસપાસનું 4.43%નું દબાણ છે. એચસીએલ ટેકમાં પણ એ જ રીતની સ્થિતિ. ટીસીએસ હોય, ઇન્ફોસિસ હોય, બધા જ કાઉન્ટર
3% કરતાં વધારેના જ ઘટાડા સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. આઈટી સ્ટોક્સમાં આટલા મોટા ઘટાડા બાદ હવે કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બની રહી છે? જો નિફ્ટી આઈટી ઇન્ડેક્સની જ વાત કરું તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સે જે આપણને એક કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. તો વ્યૂ તો નિફ્ટી આઈટી માટે નેગેટિવ જ છે, એક બેરિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. હાલાકી નિફ્ટી આઈટી એક ક્રુશિયલ 28,000 થી 28,200 આ એક ક્રુશિયલ સપોર્ટ છે નિફ્ટી આઈટી માટે. જો 28,000 ની નીચે ક્લોઝિંગ આપે છે નિફ્ટી આઈટી, તો આપણને નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ આઈટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે અને 25,500 સુધીના આપણને લેવલ જોવા મળી શકે એમ છે. તો વાત કરીએ નિફ્ટી આઈટીના સ્ટોક્સની, તો એક કોફોર્જ અને ઓએફએસએસ આ છોડીને બાકી બધા જ જેટલા સ્ટોક છે નિફ્ટી આઈટીમાં, ઇન્ફોસિસ છે, લાર્જ કેપ, હું ખાસ કરીને લાર્જ કેપ સ્ટોક્સની વાત કરીશ. ટેક મહિન્દ્રા છે, ઇન્ફોસિસ છે, એચસીએલ ટેક છે, ટીસીએસ છે, તો આ બધા જ સ્ટોક મને વીક લાગે છે. તો ફિલહાલ નિફ્ટી આઈટીના જે લાર્જ કેપ સ્ટોક છે એનાથી થોડું દૂર રહેવું જોઈએ, અને જે મિડ કેપ સ્ટોક છે એમાં થોડું બાય ઓન ડિપ્સ કરી શકે છે, ખાસ કરીને ઓએફએસએસ છે અને કોફોર્સ છે. તો આ બે સ્ટોક મને બાય ઓન ડિપ્સની રણનીતિ બનાવવી જોઈએ. બાકી બીજા જે લાર્જ કેપ આઈટી સ્ટોક છે એનાથી ફિલહાલ લોંગ પોઝિશન બનાવવા માટે દૂર રહેવું જોઈએ. સ્ટોક્સ પર એક ક્લિયર વ્યૂ અહીંયા કરતી આપણને વત્સલજી તરફથી મળી રહ્યો છે કે જે લાર્જ કેપના આઈટી સ્ટોક છે એનાથી તમે દૂરી જ બનાવીને રાખો, અને મિડ કેપના આઈટી સ્ટોક્સમાંથી પણ ઓએફએસએસ અને કોફોર્ટ જેવા જે સ્ટોક છે ત્યાં તમે ઘટાડે ખરીદી કરવાનો અપ્રોચ રાખી શકો છો. બાકીના આઈટી સ્ટોકથી એક ડિસ્ટન્સ રાખવાની સલાહ બની રહી છે. આઈટી બાદ જે સૌથી વધારે દબાણ બનાવી રહ્યા હતા ફાઇનાન્શિયલ્સને લગતા જે સ્ટોક છે ત્યાંથી બન્યા હતા. શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ લૂઝર, 4.66%. જીઓ ફાઇનાન્શિયલનું પણ આપણે ખાસા વખતથી એક નબળું પ્રદર્શન જોઈ રહ્યા છે. આજના દિવસની વાત કરીએ તો 4.10%નું દબાણ બની રહ્યું છે. આ 2 દિવસમાં આ સ્ટોકે લગભગ 7 થી 8%નું દબાણ બનાવી દીધું છે. કઈ રીતે આપ આ સ્ટોક્સને જોઈ રહ્યા છો વત્સલજી? તો જીઓ ફાઇનાન્શિયલની વાત કરીએ આપણે, તો જીઓ ફાઇનાન્શિયલ એક લાંબા સમયથી એક ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક આપણને ચાર્ટ સ્ટ્રક્ચર ઉપર દેખાઈ રહ્યો છે. આપણને ટેમ્પરરી ફેસમાં એક પુલ બેક દેખાણું હતું જે હાયર લેવલ પર સસ્ટેન ના કરી શક્યું, અને ફિલહાલ સ્ટોક એના એક ખૂબ જ ક્રુશિયલ સપોર્ટ પાસે છે. સપોર્ટ છે સ્ટોકનો 223નો. તો આ એક કાફી ક્રુશિયલ સપોર્ટ છે સ્ટોકનો. જો ઇન એની કેસ 223 સ્ટોક તોડે છે તો આપણને 200 સુધીના લેવલ પણ જોવા મળી શકે એમ છે. તો વ્યૂ પોઈન્ટ સ્ટોક માટે નેગેટિવ રહેશે. હાલાકી 223નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પણ છે, પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે નેગેટિવ રહેશે. સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવી જોઈએ. કોઈ પાસે જો કોઈ સ્ટોક હોલ્ડ કરે છે તો એમને 223નો એક છેલ્લો એક સ્ટોપ લોસ લગાડીને, ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાડીને સ્ટોકને હોલ્ડ કરી શકે છે. જો 223 તોડે છે તો પછી મારા ખ્યાલથી સ્ટોકમાંથી એક્ઝિટ લેવું જોઈએ, કારણ કે ત્યાંથી એક નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ શરૂ થઈ શકે એમ છે. તો વ્યૂ પોઈન્ટ નેગેટિવ બને છે. 223નો એક ક્રુશિયલ સપોર્ટ છે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરું ને 223 ઉપરથી આપણને રિકવરી જોવા મળે તો સ્ટોકને 240નો એક રેઝિસ્ટન્સ મળી શકે એમ છે, અને ત્યાં સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે એમ છે. ઓકે, તો આ સ્ટોક માટે જો ફાઇનાન્શિયલ માટે સેલોન રાઇઝની સ્ટ્રેટેજી બનાવી શકાય છે. જો સ્ટોક છે તો તમે 223નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકો છો, પણ આ નથી. અહીંયા આગળથી જો સ્ટોપ લોસ ટ્રિગર થાય છે તો સેલ કરીને નીકળી જવાની સલાહ બની રહી છે. તો આ આપણે જીઓ ફાઇનાન્શિયલની વાત કરી છે. અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ સ્ટોકની ચર્ચામાં વત્સલ ભુવા સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે આવતીકાલની તૈયારી કરવા માટે વત્સલ ભુવા જોડાયેલા છે. વત્સલજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો જે રીતનું દબાણ માર્કેટમાં બનતું આપણને જોવા મળી રહ્યું છે, કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ બનશે? આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? તો જે હાલમાં જે સિનારીઓ આપણે જોઈ રહ્યા છે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, બ્રોડર માર્કેટમાં, તો એક જ સેક્ટર એવું છે જે મને અત્યારે સારું લાગે છે, જેમાં માર્કેટનું થોડું કન્વિક્શન લાગે છે, તો એ છે ફાર્મા સેક્ટર. તો બ્રેકઆઉટ પછી પણ ફાર્મામાં આપણને ઇન્ટેન્સિટી સાથે સેલિંગ જોવા નથી મળી રહી. તો ફાર્મા સેક્ટરથી જ એક સ્ટોક રહેશે બાયોકોન. તો બાયોકોનની વાત કરીએ તો એક બ્રોડર બેચ પેટર્નનું બ્રેકડાઉન થયા પછી પાછું ટ્રેન્ડ લાઇન રિક્લેમ થઈ છે.
અને આ બેરિશ પેટર્નનું એક ફેલિયર હતું, જે બધી જે ક્રુશિયલ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે એ પણ રિક્લેમ થઈ જાય અને સ્ટોકમાં આજે એક સ્ટ્રોંગ કોન્ફિડન્ટ ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે. તો આ એક મિડ ટર્મ કોલ રહેશે, તો સ્ટોકને બાય કરી શકાય છે 402 ના લેવલ પર, જે આજનું આપણને ક્લોઝિંગ મળ્યું છે. 378 નું એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે. ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 435 ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. બીજો મારો જે કોલ રહેશે એ શોર્ટ સાઇડ રહેશે અને એ કોલ છે આરવીએનએલ. તો આરવીએનએલમાં આપણને એક બ્રોડર ડાઉન ટ્રેન્ડમાં આપણને પુલ બેક રેલી જોવા મળી હતી. ફિલહાલ શોર્ટ ટર્મ ચાર્ટની વાત કરીએ તો સ્ટોક એક કોન્સોલિડેશન બ્રેકડાઉન આપ્યું છે, એટલે વ્યૂ પોઈન્ટ નેગેટિવ બને છે, સ્ટોક માટે બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે. સ્ટોકને કરંટ લેવલથી આજના ક્લોઝિંગથી પણ સેલ કરીને ચાલી શકાય. ઉપર 288 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. હું જે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને આપણે ચાલી શકીએ છીએ 272 ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. તો એક બાયનો કોલ રહેશે અને એક સેલનો કોલ રહેશે. ઓકે, તો આજની વત્સલજીના ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ તો બાયોકોન ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 402 આસપાસથી તમે બાય કરી શકો છો. 378નો સ્ટોપ લોસ અને 435ના ટાર્ગેટ બાયોકોનમાં જોવા મળી શકે છે. અને આરવીએનએલ આ સ્ટોક પર સેલ કરીને ચાલવાની સલાહ, તો અત્યારના લેવલથી સેલ કરીને તમે ચાલી શકો છો. 288નો સ્ટોપ લોસ અને 272ના ટાર્ગેટ આરવીએનએલની અંદર જોવા મળી શકે છે. તો આ બે ટ્રેડિંગ કોલની આપણે અહીં આગળથી વાત કરી છે. હવે આપણે વાત કરી લઈએ વત્સલજી, જે જ્વેલરીને લગતા સ્ટોક છે એની, કારણ કે પ્રધાનમંત્રીના નિવેદન બાદ આ બધા સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત 2 દિવસથી મોટા ઘટાડા બતાવી રહ્યા છે. કલ્યાણ જ્વેલર્સની વાત કરી લઈએ, આજે 6%નો ઘટાડો, અને આ સ્ટોક પણ 2 દિવસમાં ખાસો તૂટી ચૂક્યો છે. તો હવે કલ્યાણ જ્વેલર્સના ચાર્ટ આપને કેવા લાગે છે ને આ સ્ટોકમાં શું કરવાની તમારી સલાહ બનશે? કલ્યાણ જ્વેલર્સની હું વાત કરું તો કલ્યાણ જ્વેલર્સમાં અને બીજા જે જ્વેલરી સ્ટોક છે એમાં આપણને ક્લિયરલી એક ન્યૂઝ ડ્રીવન આપણને એક મુવમેન્ટ જોવા મળી રહી છે. પીએમ મોદી ની જે સ્પીચ હતી, એમની જે અપીલ હતી, પછી તે આજે ગ્રુપ ઓફ જે જ્વેલરી સ્ટોક છે એમાં આપણને એક ન્યૂઝ ડ્રીવન સ્ટ્રોંગ ડાઉનસાઇડ જોવા મળી રહી છે. સ્પેસિફિકલી જો કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સ પોતાના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ પાસે છે, જે કે પ્લેસ છે 350 થી 360. તો અને આર્લી ચાર્ટની વાત કરું તો એકદમ ઓવરસોલ્ડ ઝોનમાં છે સ્ટોકનું. આરએસઆઈ 28 ઉપર છે, એકદમ ઓવરસોલ્ડ ઝોનમાં છે. તો મને લાગે છે કે આ ડાઉનસાઇડ પછી આપણને સપોર્ટ પરથી માઇલ્ડ રિકવરી જોવા મળી શકે છે, પણ એને એઝ અ રિકવરી જ કન્સિડર કરવાની રહેશે. એને મતલબ કોઈ ટ્રેન્ડ ચેન્જિંગ ઓલાની જેમ ઇન્ડિકેશનની જેમ ન જોવું જોઈએ. તો ફિલહાલ 350 થી 360 નો એક સપોર્ટ ઝોન છે. સપોર્ટથી થોડી રિકવરી એક્સપેક્ટેડ છે સ્ટોકમાં, કારણ કે એક ઇન્ટેન્સ ડાઉનસાઇડ આપણને જોવા મળી છે. અને રિકવરી જ્યારે સ્ટોકમાં આવે છે ત્યારે સ્ટોકમાં આપણને 385 થી 390 અહીંયા સ્ટોકને રેઝિસ્ટન્સ મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે કલ્યાણ જ્વેલર્સ ઉપર અહીંયા આગળથી વ્યૂ લીધો છે, અને આ સ્ટોકમાં આપણે ખાસો ઘટાડો જોઈ રહ્યા છે અને અત્યારે થોડી રિકવરી આવી શકે, પણ એક નેગેટિવ સાઇડનો વ્યૂ ઓવરઓલ અહીંયા આગળથી કલ્યાણ જ્વેલર્સ ઉપર બની રહ્યો છે. આજે આપણે ખાસ કરીને ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ, કારણ કે જે રીતે આજે ઓઇલ અને ગેસ પ્રોડ્યુસર્સ માટે ઇન્ડિયાએ રોયલ્ટી રેટને રિવાઇઝ કર્યા છે, એની એક ઇમ્પેક્ટથી આ સ્ટોક એવા રહ્યા કે જે મજબૂતી સાથે બંધ થયા છે. ઓએનજીસીમાં 4.80%ની મજબૂતી, ઓઇલ ઇન્ડિયામાં પણ આપણે જોઈએ તો આજના દિવસે 7.66% જેટલી મજબૂતી આવી છે. તો અહીંયા વત્સલજી, આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઓએનજીસીની. તો હાઈલી ક્રૂડ પ્રાઇસ સેન્સિટિવ સ્ટોક છે અને ઉપરથી બીજા ન્યૂઝ પણ આવ્યા છે જે રેટ રિવાઇઝ કર્યા છે. તો ચાર્ટ સ્ટ્રક્ચર ઓએનજીસી નું બુલિશ બની રહ્યું છે. સ્ટોકમાં એક હિડન બુલિશ ડાયવર્જન્સ બની રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે જે સ્ટોકમાં જે અપસાઇડ છે આપણને એ હજી કન્ટિન્યુએશન અપસાઇડનું જોવા મળી શકે એમ છે. તો ઓએનજીસી માટે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. શોર્ટ ટર્મ ટાર્ગેટ્સની વાત કરું તો 310 થી 315 આ ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે એમ છે. સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. જો સપોર્ટની વાત કરું તો 285 નો એક ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યો છે, અને પોઝિશનલ સપોર્ટની વાત કરું તો 275 નો પોઝિશનલ સપોર્ટ બની રહ્યો છે. સ્ટોકને બાય કરી શકાય એમ છે. 285 નો એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ જે એક્સપેક્ટેડ છે 310 ને 315. વાત કરીએ ઓઇલ ઇન્ડિયાની. તો ઓઇલ ઇન્ડિયા અગેન ક્રૂડ પ્રાઇસ સેન્સિટિવ સ્ટોક છે. તો આમાં આપણને એકચ્યુઅલી ક્રૂડ પ્રાઇસની
રિલેટેડ આપણને મુવમેન્ટ જોવા મળે છે. જ્યારે પણ ક્રૂડ પ્રાઇસમાં આપણને વધારો જોવા મળે છે ત્યારે સ્ટોકમાં આપણને એક પોઝિટિવ સેન્ટિમેન્ટ બનતું દેખાઈ રહ્યું છે. આજે સ્ટોક એક ગેપ અપ ઓપનિંગ સાથે આપણને સારી એવી કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા મળી રહી છે. પણ સ્ટોકમાં એક બહુ જ ક્રુશિયલ એક હર્ડલ છે 500 થી 505 લેવલ ઉપર. જો આ નીકળે છે ત્યાર પછી આપણને એક સારી એવી અપસાઇડ સ્ટોકમાં એક મોમેન્ટમ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો જો સ્ટોકને બાય કરવો હોય તો 505 લેવલની ઉપર બાય કરી શકાય એમ છે, અથવા તમે સ્ટોકને બાય કરી શકો છો એટ 465. તો કરંટ લેવલથી વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. 505ની ઉપર સ્ટોક ક્લોઝિંગ આપે ત્યારે તમે સ્ટોકને બાય કરી શકો છો. કરંટ લેવલથી વ્યૂ પણ ન્યુટ્રલ રહેશે સ્ટોક માટે. એ તો અત્યારે તો વેટ એન્ડ વોચની સલાહ ઓઇલ ઇન્ડિયા માટે બની રહી છે, પણ ઓએનજીસી પર ખરીદી કરીને ચાલી શકો છો. અને ઓએનજીસીની જો વાત કરીએ 285નો સ્ટોપલોસ ધ્યાને રાખો. 310થી 315ના ટાર્ગેટ માટે ઓએનજીસીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આજે મજબૂત રહેલા સ્ટોકની આપણે એક વાત કરી છે. પણ રિયલ એસ્ટેટના સ્ટોકની વાત કરીએ વત્સલજી, જ્યાં ખાસા મોટા ઘટાડા આપણને આવતા જોવા મળ્યા. એક ડીએલએફનું કાઉન્ટર આવતીકાલ માટે રિઝલ્ટના હિસાબે પણ ફોકસમાં રહેવાનું છે. આજે ત્યાં પણ દબાણ હતું. વધારે દબાણ ગોદરેજ પ્રોપર્ટીઝ અને લોધામાં દેખાયા છે, 4.5 થી 5.5% દબાણ. તો રિયલ એસ્ટેટમાંથી કોઈ કાઉન્ટર પર આપનો કોઈ વ્યૂ બનશે? હું રિયલ એસ્ટેટ ઇન્ડેક્સની વાત કરું તો એમાં જ આપણને એક અપવર્ડ્સ કોન્સોલિડેશનનું બ્રેકડાઉન જોવા મળ્યું હતું કાલના સેશનમાં. આજે આપણને એક ફોલોઅપ મૂવ પણ જોવા મળ્યું. સ્ટોકે 50 ડેઝ અને 100 ડેઝ મૂવિંગ એવરેજની નીચે આ સ્ટ્રોંગ બ્રેકડાઉન આપણને જોવા મળ્યું છે. હાલાકી 751 હું નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સની વાત કરું છું ત્યાં એક સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. પણ જો આપણે સ્પેસિફિકલી સ્ટોક્સની વાત કરીએ તો એક પણ સ્ટોક એવો નથી જેનું એક પોઝિટિવ ચાર્ટ સ્ટ્રક્ચર બનતું હોય. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ રિયાલિટી સ્ટોક માટે, રિયલ એસ્ટેટ સ્ટોક માટે નેગેટિવ રહેશે. અને ફિલહાલ મારી એક સલાહ રહેશે રિયલ એસ્ટેટ સ્ટોકથી થોડું દૂર રહેવાની, કારણ કે માર્કેટ પર વ્યૂ પોઈન્ટ થોડો નેગેટિવ બની રહ્યો છે. થોડા સેશન માટે, શોર્ટ ટર્મ માટે આપણને એક બેરિશ સેન્ટિમેન્ટ જોવા મળી શકે એમ છે. અને રિયલ એસ્ટેટ જે સેક્ટર છે એક હાઈ બીટા સેક્ટર છે, એટલે એની આપણને ઇમ્પેક્ટ સ્ટોક્સ પર પણ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ થોડા ટાઈમ માટે જ્યાં સુધી નિફ્ટી સ્ટેબલ નથી થતું, આપણને કોન્સોલિડેશન ફેઝ જોવા નથી મળતો, ત્યાં સુધી રિયલ એસ્ટેટ ના સ્ટોકથી થોડું દૂર રહેવું જોઈએ. ઓકે, તો રિયલ એસ્ટેટના સ્ટોકને અત્યારે થોડા અવોઇડ કરો. આ એક વ્યૂ તમારે માટે ખાસ કરીને બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આપણે થોડા વધારે સ્ટોક્સની પણ અહીંયા આગળથી ચર્ચા કરી લઈશું. અને બેંક્સની વાત આપણી બાકી રહી છે. બેંક્સમાં પણ આજે એસબીઆઈ એક ફ્લેટ રહ્યો છે, પણ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ આ બધી બેંક ઘટાડા તરફ રહી છે. તો બેંક્સમાંથી કોઈ બેંક પર આપનો વ્યૂ રહેશે વત્સલજી? તો સૌથી પહેલી વાત કરીએ આપણે એચડીએફસી બેંકની. તો એચડીએફસી બેંક એક જે ક્રુશિયલ સપોર્ટ હતો એ તોડીને એક વીક ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે. જોવા મળી રહ્યું છે 760નો એક ક્રુશિયલ સપોર્ટ હતો સ્ટોક માટે. તો એ સપોર્ટ તો આજે તૂટી ગયો છે. તો મને લાગે છે એચડીએફસી બેંક જે એક હેવી વેઇટ સ્ટોક છે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં એઝ વેલ એઝ નિફ્ટી ઇન્ડેક્સમાં, તેમાં આપણને જે ઘટાડો છે, જે ડાઉનસાઇડ છે એક્સટેન્ડ થતી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 720. અને વાત કરીએ એસબીઆઈની, તો એસબીઆઈ તો રિઝલ્ટ આવ્યા પછી તે આપણને એક સ્ટ્રોંગ એક ડાઉનસાઇડ જોવા મળી રહી છે. આપણને એક ચેન્જ ઓફ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે ચાર્ટ ઉપર ક્લિયરલી. તો એસબીઆઈ માટે તો વ્યૂ પોઈન્ટ નેગેટિવ રહેશે. 960નું એક સપોર્ટ છે, જો 960 તોડે છે તો આપણને 900ના લેવલ પણ જોવા મળી શકે એમ છે. અને સ્ટોકનો 960નો એક સપોર્ટ છે, તો મે બી આપણને આર્લી ચાર્ટમાં ઓવરસોલ્ડ ઝોન ઉપર છે તો થોડી રિકવરી જોવા મળી શકે છે. પણ સ્ટોકમાં જે સ્ટ્રેટેજી છે સેલ ઓન રાઇઝની જ રાખવી જોઈએ, અને એને કોઈ રિકવરીને કોઈ ટ્રેન્ડ ચેન્જિંગ ઇન્ડિકેશન તરીકે ન જોવું જોઈએ. નીચે ટાર્ગેટ્સ આવે છે 900 અને 880ના ટાર્ગેટ્સ આપણે રાખીને ચાલી શકીએ. ઓકે, તો એસબીઆઈ પર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી 900થી 880ના ટાર્ગેટ નીચેની તરફના બનતા જોવા મળી શકે છે. અને ત્યારે જ વત્સલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? એટલા પણ સ્ટોકની ચર્ચા કરી, એ સ્ટોક મારી કોઈ ઇન્ડિવિજ્યુઅલ પોઝિશન નથી, પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે એમ છે. જી વત્સલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ થેન્ક યુ. સાથે જ આવતીકાલે આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.